પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે ઈસુના પુનરુત્થાન પછી 40 દિવસમાં પ્રભુએ જે દર્શન તારણ તેડું આપ્યું એના સંદર્ભમાં હવે છેલ્લી વિદાયગીરી શિષ્યો સાથે કરે છે. અને છેલ્લી વિદાયમાં લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય 50 થી 52 વચનનો આપણે ગઈકાલે અભ્યાસ કરેલો, જેનો વિષય હતો ઈસુની વિદાયગીરીમાં આનંદ. ઈસુ વિદાય થાય છે ત્યારે શિષ્યો એની સાથે ભજન કરીને આરાધના કરીને છૂટા પડે છે. અને બાઇબલ કહે છે કે તેનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરૂશલેમમાં પાછા વળ્યા. તેઓ તેનું ભજન કરીને સ્તુતિ આરાધના કરીને પાછા વળ્યા, ઈશ્વરની આરાધના કરીને પાછા વળ્યા. પણ ઈસુની વિદાયમાં આનંદ શા માટે આનંદ સહિત છૂટા પડ્યા? તો એમને હવે એક ખાતરી થઈ છે, અને એ ખાતરી એ છે એનો આનંદ છે. અને એટલા માટે વિદાયમાં આનંદ. તો શા માટે આનંદ? એના કારણો આપણે આજે જોઈશું. પહેલી વાત, ઈસુએ પોતાના સજીવન થયાની ખાતરી આપી. અમારો ગુરુ જીવે છે એનો આનંદ. અને થોમાને કહ્યું કે લે હાથ અને બેમાં આંગળી નાખ, જો કૂંખ અને આંગળી નાખ અને તપાસ. અને એણે જોયું ઈસુ ગુરુ જીવિત છે. વધસ્તંભે ચડાયેલા હતા, કબરમાં હતા, પણ હવે જીવિત અમારી જોડે છે, એનો આનંદ. ઈસુ આપણી જોડે પુનરુત્થાન પામેલા પ્રભુ આપણી સાથે છે, એનો એક આનંદ. અને એટલે જ આનંદ સહિત તેઓ વિદાય લે છે, છૂટા પડે છે. અને એટલે પહેલું કારણ એ છે કે એમનો ગુરુ, અમારો ગુરુ જીવે છે. ઈસુએ પોતાના સજીવન થયાની ખાતરી પૂરેપૂરી આપી, એનો એક આનંદ છે. બીજી વાત, ઈસુ સ્વર્ગમાં જાય એ શિષ્યો માટે મોટો આનંદ. હવે એમ કહે છે કે હું જે રીતે જાઉં છું સ્વર્ગમાં, એ રીતે તમને મારી પાસે લઈ જઈશ. અને જરૂરી હતી કે ઈસુ સ્વર્ગમાં જાય, અને એટલે સ્વર્ગારોહણ વખતે તે સ્વર્ગમાં ઉચકાઈ ગયા, એનો એક આનંદ. યોહાન 16:4, મારું જવું તમને લાભકારક છે. હું જઈશ, હું જ્યાં છું ત્યાં તમે બાપને આપણે બધા સાથે રહીશું, એવું એક વચન આપ્યું. ને એટલે એનો આનંદ. ઈસુ સ્વર્ગમાં જાય, વિદાયગીરી છે, છૂટા પડવાનું છે, પણ એક આનંદ છે સ્વર્ગમાં જવાનું. બીજું કારણ, હવેથી ઈસુ શારીરિક મર્યાદા ઈસુને નથી. હવે કોઈ એમને પકડશે નહીં, હવે એમને વધસ્તંભે જડાવશે નહીં. હવે ગમે ત્યારે પ્રભુ તમને દર્શન આપશે, અદ્રશ્ય રીતે આવીને તમારા ઘરમાં હાજર રહેશે, એનો એક આનંદ છે. પ્રભુ ગમે ત્યારે આપણી સાથે રહે. એટલે પ્રભુનું વચન સંત પાઉલ કહે છે, ઈસુના પ્રેમને આપણને, ઈસુના પ્રેમથી આપણને કોણ જુદા પાડી શકે? અને ત્યાર પછી જે વચન છે એ ઈસુના જવાથી, ઈસુ જાય તો સંબોધક આત્મા આવે, પવિત્ર આત્મા ઉતરે, એનો એક આનંદ. અને એટલે 10 દિવસ એમણે એ આનંદ પ્રાપ્ત કરવા, પવિત્ર આત્માને જોવા માટે ઉપલી મેળી પર પસાર કર્યા, એનો એક આનંદ. કે ઈસુ જાય અને પવિત્ર આત્મા અમારી પર આવે. હવેથી ઈસુ પિતાને જમણે હાથે બેઠેલા છે, સર્વ સત્તા, માન, મહિમા, ગૌરવ ધારણ કર્યું છે, અને ત્યાંથી પ્રભુ મધ્યસ્થી કરવાના છે, એનો એક આનંદ છે. કે પ્રભુ દેવના રાજ્યમાં બેઠેલા છે, અમારે સારું મધ્યસ્થ કરે છે. અને બીજો એક આનંદ એ છે, પ્રભુ અમને લેવા આવશે. જેવો મને જતા જુઓ છો એ જ રીતે હું આવીશ. એ આનંદમાં શિષ્યોને આપણે બધા જીવી રહ્યા છે. પ્રભુ આવશે. અને એટલે અત્યારે આનંદ સહિત તેઓ છૂટા પડ્યા પ્રભુનું ભજન કરીને. તો શા માટે છૂટા પડ્યા, કેમ આનંદ છે, એ આનંદના કારણો આપણે જોયા. ઈસુની વિદાયમાં આનંદ. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનની ખાતરી તમે એમને આપી માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.